આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગાંધીનગરની વિશ્વવિખ્યાત અને ઐતિહાસિક અંબાપુર વાવ આજે ગંદકી અને બેદરકારીના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે। રાજ્યભરમાંથી તેમજ બહારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ફોટોગ્રાફરો અને પ્રી વેડિંગ શૂટ માટે આવતા લોકો ઐતિહાસિક સ્થળની મુલાકાત લે છે, પરંતુ સ્વચ્છતા પ્રત્યેની બેદરકારીના કારણે વાવની સુંદરતા પર અસર પડી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વાવ પર નિયમિત સફાઈ થતી નથી। સફાઈ માટે આવતી ટીમો માત્ર ઔપચારિક મુલાકાત લઈને ફોટોગ્રાફ્સ પાડતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પરિણામે સ્થળ પર કચરો અને ગંદકીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। અંબાપુર વાવ માત્ર એક પર્યટન સ્થળ જ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનું જીવંત પ્રતીક છે। આવા ઐતિહાસિક સ્થળોની જાળવણી અને સ્વચ્છતા જાળવણી તંત્રની સાથે સાથે દરેક મુલાકાતીની પણ જવાબદારી છે। સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે ગાંધીનગર મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપે, નિયમિત સફાઈ વ્યવસ્થા ગોઠવે અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરે। નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ ચેનલમાંથી હું ભૂમિ। આજે અમે આવી ગયેલા છીએ અંબાપુર ગામે, જ્યાં ઐતિહાસિક વાવ આવેલી છે। આ વાવ ખાતે પ્રી વેડિંગ માટે અને ફોટોશૂટ માટે સખ્ત મનાઈ કરવામાં આવેલી છે, તેની પર પ્રતિબંધ રાખવામાં આવેલો છે। તેમ છતાં બી લોકો અહીંયા પ્રી વેડિંગ માટે અને ફોટોશૂટ માટે આવે છે અને તેની સાથે આવવાની સાથે તે લોકો ઐતિહાસિક વાવનો પણ બગાડ પણ કરે છે। તેની જે વાવની અંદર જે ઐતિહાસિક કોતરણી કરેલી છે તેને બગાડવાનો પણ પ્રયાસ કરે છે।